હરિઓમ. કોણ? મિત્રો મોરબીથી બરાબર. હમણાં ભાઈ અમારી સાથે સર્વિસ કરતા હતા વાતમાંથી વાત. અચ્છા અચ્છા. એમ તો અમે દાદા ભગવાનમાં સાથે જઈ છીએ. બરાબર. એટલે વાત સાંભળી એટલે આવ્યા. બરાબર. પ્રશ્નમાં એવું છે કે અમે મારું પોતાનો પ્રશ્ન રજૂ કરું છું. મેં દાદા ભગવાનનું જ્ઞાન લીધું છે. બરાબર. અને અમારે ટૂંકમાં મેં સદગુરુ કરેલા છે. આપણે જામનગર હરિરામ બાપા છે ને, અત્યારે જગુરામ બાપા છે. નામ વચન મેં લીધેલું છે. હવે આપણને એ નામ વચન તો પૂરું પાકીને ટૂંકમાં એનો પર આપણે નિસંદેહ છીએ કે મળ્યું બરાબર જ મળ્યું. હવે આપણે કેવી રીતે પકવવું, કેવી રીતે આપણે અંદરથી જાગૃતિ લેવી, એ પ્રશ્ન છે. એટલે તમારો અંદરનો હેતુ ગુરુ પછી પેલા તમારો હેતુ શું હતો કે જેથી ગુરુ બનાવ્યા? તમારા અંદરનો હેતુ શું હતો? ગુરુ બનાવ્યો એમાં એવું છે, મારા ધર્મપત્ની રહ્યા ને એ ટૂંકમાં આખું ફેમિલી ત્યાં ગુરુ પાસે જાતા. જવાનવાર મારે જવાનું થાય. બરાબર. પછી એવી રીતે ગુરુ બનાવ્યા. પછી હવે ધીમે ધીમે થોડુંક વધારે. એટલે તમારે એની જરૂરિયાત શું પડી? માનો કે ગુરુ બનાવવાની જરૂરિયાત શું કાન પડી? એટલે તમારે એવું જીવનની અંદર શું હતું કે એનાથી કઈક જીવનની બહાર કઈક જોતું હતું? એ શું છે? એટલે અલ્ટિમેટ તો આપણે આમાંથી છૂટવું, માની લો કે મોક્ષ સાંભળ્યું હોય, મોક્ષે જવું, મુક્તિ જવું, ખરેખર આ છે શું એવી રીતે આપણે જાણવું હતું અંદર ખરેખર આવું શું છે બધી વસ્તુ. સવારથી સાંજ લગીને તમે જે જીવન જીવો છો એમાં તમને કઈ સમસ્યા છે? એ તો આપણે એમાં ઓમ કઈ પ્રશ્ન નથી, પણ આપણે એમાં કઈ ખૂટે છે ટૂંકમાં એમાંથી આપણે હજી પૂર્ણ ના. એટલે આપણને પ્રોબ્લેમ ક્યાંક ક્યાં જગ્યાએ થાય છે, ત્યાંથી આપણો આધ્યાત્મનો રસ્તો શરૂ થાય. મોક્ષ ને એ બધી પછી આપણે કરશું વાત. પેલા આપણને કોઈ પ્રતિકૂળ આપણી હારે વર્તે છે, આપણને અપમાન કરે છે, આપણને ઇગ્નોર કરે છે, ત્યારે આપણને શું થાય છે? આપણી માન્યતા પ્રમાણે નથી હાલતા તો શું થાય છે? આપણને મનથી ન ગમે. હા, તો આ મનથી નથી ગમતું, એમાંથી છૂટવાની ઈચ્છા એ મુક્તિ છે. મુક્તિ કોઈ મોટી વસ્તુ નથી. આપણી જે બિલીફ સિસ્ટમ છે, આપણે જે બિલીફ સિસ્ટમમાં માની છે એ બિલીફ સિસ્ટમ પ્રમાણે હોતું નથી. આપણી આજુબાજુનું સંજોગો, વાતાવરણો, તો હવે એ મુજબ નથી હોતું. એટલે અંદર એક રિએક્શન આવે છે, અને રિએક્શન હંમેશા નેગેટિવ હોય. અને એમાં આ નેગેટિવિટી થી જો તમે પરેશાન હો અને જો એમાંથી બહાર નીકળી જવું હોય, આ તમને અત્યારે કેવી રીતે મળ્યું છે? એટલે કુદરતની એક આયોજન છે કે તમારી નીડ નહોતી, તમારી જરૂરિયાત નહોતી, તમારા વાઇફ ક્યાંક જાય છે અને તમે એને ગુરુ બનાવી લ્યો છો. એટલે કુદરત શું છે? કુદરત કે આપણે આને જોઈશી કે નથી જોતું, આને કંઈક આપી, તો તમને એનો સંયોગ કરાવી દીધો. ગુરુજીનો એક સંયોગ કરાવી દીધો. તો આ થઈ કુદરતી કૃપા. પણ હવે તમારી કૃપા, તમારું સંશોધન, તમારી સર્ચ શું છે? અત્યારે તમારી અંદર શું સર્ચ છે? તમને શું ખૂચે છે, અથવા તમારે શું કાઢવું છે તમારી અંદર? હું આપણી અંદર જે આત્મા છે ને એના પ્રત્યે હું નિશંક થયો છું. અંદર આત્મા છે જ, એ પાકું છે. હવે એ આપણો અનુભવ નથી આવતો. પાકું નથી. પેલી એક વસ્તુ યાદ રાખો, આ પાકું નથી, આ હિપ્નોટિઝમ છે. કોઈ ધર્મ હોય, સંપ્રદાય હોય, ગુરુ હોય, તમે એને અડાતા કોઈ દી? તમે એને જોયું છે તો તમે કેમ માનો? ને એટલે આપણે સર્ચ કરી છે કે ખરેખર તમે આત્માને માની લ્યો તો એનો અર્થ એમ છે આત્માને તમે જોયો છે. માનવાનો અર્થ શું થાય? સ્મૃતિના મગજમાં છે પણ જોયો નથી. હવે તમે જયારે એમ કહો કે મને વિશ્વાસ છે કે એ છે જ, એટલે એનો અર્થ એમ છે હવે તમે શોધ નહીં કરો. તમને ખબર છે કે આત્મા છે, ખરેખર આત્માને શોધવાનો છે.
આત્માને પ્રગટ કરવાનો છે, આપણી અંદર છુપાયેલો છે, દબાયેલો છે, સ્મૃતિ દ્વારા, આગ્રહ દ્વારા, માન્યતા દ્વારા, ઈગો દ્વારા, ઇમેજ દ્વારા એ દબાઈ ગયો છે, એને આપણે બહાર કાઢવાનો છે. એટલે મારો એવો પ્રશ્ન છે કે એ બહાર આપણે કેવી રીતે ના એટલે પેલી શું થાય, તમે ખાલી ક્યુરિયોસિટી થી કહો તોય જવાબ તો આપીશ, પણ એમ કે આમ ઇન્ટેન્સ ડિઝાયર હોવી છે તો વધારે મજા આવે. બાકી આ તો માનો કે આ જવાબી આપશું અને જવાબી તમારા ફિલોસોફિકલ વિભાગમાં, બ્રેઇનના વિભાગમાં જમા થશે. બરાબર. એ રીતે છતાં નકશાની જરૂર પડે છે. તો હવે તમારો પ્રશ્ન શું હતો? મારો પ્રશ્ન એમ હતો કે મેં જે નામ વચન લીધું છે એ નામ વચનનો મારે ઉપયોગ કેવી રીતે કરવો? એટલે નામ અને વચન એટલે તમે શું સમજતા હશો? માનો કે તમે જેને નામ કહેતા હો, વચન એટલે શું તમે? એટલે આપણે કોમ્યુનિકેશન કરી છીએ. તમે ગભરાતા નહીં, નો જવાબ આવડે તો કાંઈ વાંધો નથી, આમાં કોઈ એવું નથી, પણ એના દ્વારા બધા લોકોને જાણવાનું મળશે. જેવી રીતે માની લો કે દાદા ભગવાનમાં જ્ઞાન વિધિમાં બેસીને એવી રીતે નામ વચન આપેલું હોય આપણને ગુરુએ, અને એનું આપણે ભજન કરવાનું હોય. પણ નામ વચન એટલે તમે થોડુંક ભલે ખુલ્લું ન કરો પણ થોડુંક સમજાવો એટલે મને ખ્યાલ આવે. એટલે તું આત્મા છો કે તું પરમાત્મા છો કે એવી બાબત છે એવું કે તો તમે એને માની લેશો? અત્યારે તો આપણે માનવું જ પડે ને, આપણી પાસે બીજે તો કઈ રસ્તો નથી ને. માનવા દ્વારા ક્યારેક કરતા ક્યારેક પરમાત્મા આત્મા મળવાનો નથી. ઇન્ક્વાયરી દ્વારા મને ખબર નથી ત્યાંથી શરૂ થાય છે. આત્મા એટલે શું, વચન એટલે શું, મને કઈ ખબર નથી. ખબર નથી ત્યાંથી, એટલે ખબર નથી ને એટલે તમે તમારી સ્મૃતિના વિભાગથી છૂટા પડી ગયા. ખબર નથી એટલે એનો અર્થ થયો તમે સ્મૃતિના વિભાગમાંથી છૂટા પડી ગયા. એનો અર્થ એમ છે તમે શૂન્યતામાં પ્રવેશ કર્યો. ખબર નથી એ શૂન્યતામાં પ્રવેશ કરવાનો દ્વાર છે. એટલે જે લોકોને ખબર છે એ લોકો આત્માના પ્રદેશમાં પ્રવેશ નહીં કરી શકે, કારણ કે ખબરનો સંબંધ છે એ સ્મૃતિ સાથે છે અને નથી ખબરનો સંબંધ આત્મા સાથે. નથી ખબરનો અર્થ શું થાય? તમે સ્મૃતિના કોઈ વિભાગમાં જતા નથી, અને સ્મૃતિના કોઈ વિભાગમાં જતા નથી એટલે તમે ઓલું જે આપણો શૂન્ય આત્મા છે એની હારે જોડાવશો. મને ખબર નથી એ જગ્યાએથી. એટલે પેલું તો તમે નથી ખબર એ વસ્તુ આગળ આવો. આજે બહારથી માનો કે કોઈ તમને કીધું તમે આત્મા છો, પરમાત્મા છો, એનો આપણા માટે કોઈ અર્થ નથી. પછી ગુરુ હોય તો ભલે જે કે મારા માટે અર્થ ત્યારે નીકળશે કે હું એનું સંશોધન કરીશ ત્યારે. એટલે તમારી અગર એવી તીવ્રતા હોય તો તમે સંશોધન કરો, નકર તો તમે કેવી રીતે કરો? એટલે તમે દિવસ દરમિયાન જે તમે બરાબર રીતે જોશો ને તો કોઈ વસ્તુ હાલતી હોય એમાં તમે કાં સંમત થશો, ના સંમત થશો. તમે આખા દિવસ દરમિયાન જોશો ને કઈ ને કઈ બનતું હશે, એમાં તમે કાં હા પડશો ને કાં ના પડશો. આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, સતત કોન્સ્ટન્ટ. અને આના ઉપર તમારું ધ્યાન જાય ને તમને એમ થાય કે આના ઉપર કામ કરવું છે. આજે સતત રીતે અભિપ્રાય આપે છે આ બરાબર છે, બરાબર નથી, એ કોણ છે? આત્મા તો આઘો છે, આને આપણે આઘો કરવો છે. પેલા આત્માની આડે જે આવરણ છે ને એને સમજવું છે. આત્મા સમજાઈ જશે, આવરણ વહી જશે એટલે આત્મા તો પ્રગટ રહેશે. એ રીતે આત્મા તો એની જગ્યાએ છે, સાચી વાત. આ જ જોવાનું છે. હા હા, આડે જે આવરણ આવે છે ને એના આવરણ ને આપણે કીધું ને એવું થયા રાખે છે. હા અંદર હા કે ના, હા ના, હા, સતત રીતે સતત સંમતિ ના સંમતિ, સંમતિ ના સંમતિ, સંમતિ ના સંમતિ, સતત કોન્સ્ટન્ટ. એટલે કોન્ફ્લિક્ટ થાય. જે આપણને અનુકૂળ ન હોય ત્યાં કોન્ફ્લિક્ટ થાય, સંમતિ હોય ત્યાં થોડુંક ખુશી થાય, પણ એ સતત એનો હાઈલા જ રાખે એમ. હા, આત્માની તો હજી વાત આગી જ છે. હા હા, બરાબર. તમારી વાત બરોબર છે કે જાણી લીધું તો પછી જાણવાનું રહ્યું. ના, એટલે કુદરતે શું કર્યું છે, સાચી વાત કરું ને, તમે અત્યારે મને દેખાવ છો, તમે મને જોવો છો, આ સત્ય નથી. આ તમે જે જોવો છો એ સત્ય નથી. એટલે હવે હું તમને એમ કહું છું સત્ય નથી, તો તમારે ઇન્ક્વાયરી કરવી પડશે. તો પછી સત્ય શું? તમે અત્યારે જે આ બધા લોકો બેઠેલા જોવો છો ને એ સત્ય નથી. એનું હોવું સત્ય નથી, હોવું બીજાનું સત્ય છે. અને એક અધ્યાસ એટલે તમે એમ સમજો કે આ અત્યારે આ છે એની અંદર એક ચિત્ર દોરેલા છે.
આ ફૂલો છે, આ છે બધું. હવે આની વચ્ચેથી તાણાવાળા કાઢી નાખો તો, તાણાવાળા કાઢી નાખો તો આ એ કોઈ દ્રશ્ય રહેશે? તો આ સચ્ચિદાનંદ નામનું તાણોવાણો છે, અને એ સચ્ચિદાનંદના તાણાવાણાની ઉપર આ તમે અત્યારે જે પ્રતીતિમાં, મન પ્રતીતિમાં આવે, સૂર્ય ચંદ્ર તારા નિહારિકાઓ જે પ્રતીતિમાં આવે એના આધાર ઉપર છે. એટલે આપણે હવે ગોતવું પડશે. તમે જયારે દેહને જોવો છો ત્યારે તમારે પૂછવું જોઈએ કે આ દેહને કોણ જોવે છે, દેહને જોવે છે કોણ? એટલે એની ઇન્ક્વાયરી કરવી પડશે. તમે કોઈ પણ વસ્તુને બિલીફ માનશો ને, બિલીફ એટલે મગજનો વિભાગ, સ્મૃતિનો વિભાગ, અને સ્મૃતિનો વિભાગ રેકોર્ડ થાય છે બ્રેઇન સેલની અંદર, રેકોર્ડ થાય છે. એ જડ છે. એટલે આને આપણે જ્ઞાન કહેતા હોય તો એ તો જડ છે. એને પ્રકાશિત કરનાર તો એ આપણી અંદરનું એટેન્શન, આપણી અંદરનું અવેરનેસ છે, એ એને પ્રકાશ કરે છે. શું તમારે કઈ પ્રશ્ન? એક અનુભવમાંથી આવેલો પ્રશ્ન પૂછો. થોડા સમય પહેલા હું અહીંયા 5 વાગે આવ્યો હતો અને 7 વાગે રૂટીન કેઝ્યુઅલ આપણું જે હોય છે, તો હું જયારે આવ્યો ને એટલે 5 પહેલા, ત્યારે હું થોડોક ઉદ્વેગ હતો, ઘણો બધો બેચેની હતી. એક ન ગમે ને આપણે ખુદને માનસિક થાકેલો એવી હાલત હતી. પછી 7 વાગે જયારે નીકળો ને તો મને ફીલ થયું જાણે શરીર જ નથી, અને એકદમ હળવું ફૂલ જે માનસિક ઉદ્વેગ હતો, બેચેની હતી, તણાવ હતો, અસંતોષ, એ જતો રહ્યો. હવે તમે મને ઉદ્દેશીને એ 2 કલાકમાં કઈ જ વાત નહોતી કરી, નહીં કઈ પ્રશ્ન કે મેં કઈ રજૂઆત નહોતી કરી. બસ આ રીતે કેઝ્યુઅલ મીટિંગ ઇટ વોઝ, જેમ હોય છે. મારો પ્રશ્ન છે એ 2 કલાકમાં શું બન્યું એમ, એ મને ખ્યાલ. હા, ના બરાબર, તમારો પ્રશ્ન બરાબર. તમે દાખલા તરીકે અત્યારે કોઈ એસી ચાલુ છે અને એસી ની અંદર તમે પ્રવેશ કરો, તમે બહાર તો ગરમીમાં આવ્યા હો અને એસી માં દાખલ થાવ તો એસી એવું જોવાનું નથી કે આ વ્યક્તિને એસી આપવાનું છે, ઠંડક આપવાની છે, આને ઠંડક આપવાની. એટલે એસી માં તમે આવ્યા ઠંડક થઈ ગઈ. એટલે હાયર વાઇબ્રેશન ની અંદર તમે જયારે એન્ટર થાવ છો ને, હાયર વાઇબ્રેશન અહીંયા કુદરત છે એ હાયર વાઇબ્રેશન ઉતારેલા છે, એને હાયર વાઇબ્રેશન નું અસ્તિત્વ છે. એટલે એ હાયર વાઇબ્રેશન ની અંદર શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે, શૂન્યતા છે. જાણે અજાણે જે તે લોકોની જેટલી સેન્સિટિવિટી હોય ને અંદરની, જેટલી સેન્સિટિવિટી અનુભવ કરવાની જેટલી સામર્થ હોય એ પ્રમાણે એની અંદર આ દાખલ થઈ જાય. આ હિલિંગ એનર્જી કયો, તમારું ટ્રાન્સફોર્મેશન કરે એવી એનર્જી કયો, એવી એનર્જી જાણે અજાણે તમારી અંદર દાખલ થઈ જાય. એટલે તમે જે આવ્યા હતા, જે રીતે આવ્યા હતા, અને પછી વાઇબ્રેશન અંદર જવા દ્વારા શાંતિ છવાઈ જાય, આનંદ છવાઈ જાય, તમારી જે કેપેસિટી હોય એ પ્રમાણે તમને એની અનુભૂતિ થાય. તો એ વસ્તુ એમ છે. વિધાઉટ એની એફર્ટ એમ. ના એટલે એફર્ટ, ખરેખર જ્યાં એફર્ટ હોય ને ત્યાં ભગવાન જ ન હોય. એક વસ્તુ યાદ રાખવાની, એફર્ટ તમારો પૂરો થઈ ગયો હોય ને તો જ ભગવાનનું પ્રાગટ્ય થાય. અચ્છા, આ જે મને નામ નથી આપતા આવડતું કે આ જે ઘટના બની એ અનુભવની છે કે, એટલે એ વાઇબ્રેશન છે. એક આ જ વસ્તુ માનો કે સપોઝ હું કોઈ બગીચામાં હોઉં અથવા બહાર હોઉં કે ઘરે હોઉં કે એક્સાઇટેડ અને મને જોતું હોય એવી જ સ્થિતિ, તો ઇઝ ઇટ પોસિબલ? ના, એટલે એની અંદર માનો કે ભગવાન કુદરત અસ્તિત્વ એવી આયોજન કર્યું છે, તમને થોડુંક ફ્રીમાં આપે, ટેસ્ટ કરવા આપે, અને પછી તમે એમાં એફર્ટ નાખો એટલે બેયનો સંયોગ થાય. એક તમને બહારથી આવે, હાયરની કોઈ વ્યક્તિ હોય, એની અંદરનું જે મૌન તત્વ હોય, એનું જે વાઇબ્રેશન એની અંદરથી નીકળતું હોય એ તમારી અંદર જાય, એટલે ક્યારેક શાંતિ, ક્યારેક આનંદ આવે છે. હવે આ તમને ટેસ્ટ કરવા આપ્યું, પછી તમે પ્રેક્ટિસ કરો તમે. એટલે પ્રેક્ટિસ અને બહારની હેલ્પ બેના સંયોગથી તમારી અંદર પ્રગટ થઈ શકે. એટલે બગીચામાં તમારા હોવા પણ લગીને તમે આવી ન શકો. થોડી વાર માટે તમે શ્વાસ ઉપર રહ્યો અને શ્વાસ શાંત થાય ને એને લીધે થોડું શાંતિ આવે એ બરાબર. પણ ઓલું હાયર પ્રકારનું વાતાવરણ અને આપણે જે આપણે શું કહેવાય, સાધના દ્વારા ફરજિયાત રીતે ઉતારેલી શાંતિ અલગ હોય છે. આધ્યાત્મની શાંતિ એક અલગ હોય છે, સાધકની એક શાંતિ હોય છે એ અલગ હોય છે. હા,
ક્યારેક મારે કેવું બને કે આપણે એમને બેઠા ને આપણને ખબર ન હોય ને એકદમ કઈક એ રીતે ફોર્સ આવી જાય કે ઓલી રીતે થઈ જાય. પણ ઈ તો તમને હાયર માંથી મળેલી મદદ છે. હવે આ મદદ તમે 30-40 વર્ષથી અનુભવો છો, 30 વર્ષથી જ અનુભવો છો, એમાં તમે એડ કેમ નથી કરતા? એટલે આ તો તમને હાયર માંથી મળેલો પ્રસાદ છે. એટલે તમારો પ્રયાસ નથી હોતો ત્યારે અચાનક ઉતરી આવે છે. પણ તમને એવી શરમ આવવી જોઈએ કે બીજાએ આપેલો છે ને મારા પ્રયાસનું કોઈ પરિણામ, એટલે મેં મારો પ્રયાસ કરેલો નથી. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની. એટલે આના દ્વારા તમે સંતોષ પામો છો ને, એ બરાબર નથી, એ ઉધાર છે. હા, ઉધાર છે. કઈક કેવું છે ભાઈ? ગુરુજી આપની શું? ગુરુજી નથી, આપણે મિત્ર જ છીએ. ના મિત્ર જ અહીંયા છીએ, અહીંયા કોઈ ગુરુ નથી. આપને એવો શું અનુભવ થયો છે કે આપણે આ સાધના આમાં આગળ વધ્યા કે બીજો કઈ એવો કઈ આપનો અનુભવ કે એ રીતના શું છે? ના એટલે મને આપને કઈ ઓળખાણ છે? ના એટલે ભલે એટલે આમ અનુભવ નથી, પણ તમારે જે પ્રશ્ન એટલે હું તમને એટલું તમને વિશ્વાસથી કહું છું, કઈક અનુભવ છે બસ એટલું તમને કહું છું. બાકી તમે પ્રશ્ન પૂછો એ તો વ્યક્તિગત બાબત થઈ ગઈ. માનો કે મને આમ થયું હતું, એ આત્મશ્લાઘા જેવું થઈ ગયું, પોતાના ગુણગાન જેવું થઈ ગયું. દેવનું કે કોઈનું અનુસંધાન ખરું એમ? કોનું? તમને આપને? ના, દેવ નહીં, સીધો જે છે ને એનું અનુસંધાન છે. કોઈ વચ્ચે કોઈ નથી, કોઈ વચ્ચે નથી. એટલે કોણ? બસ એટલું જ. હવે એ શબ્દ દ્વારા તમે એક શબ્દ નાખો, બીજો શબ્દ નાખો. હવે એ તમારે સંશોધન કરવાનું છે, કોણ છે સંશોધન તમારે કરવાનું છે. એમાં શું થાય, શબ્દ દ્વારા તમે સમજી નહીં શકો. માનો કે સંકેત, આંગળી આમ બતાવે એટલે સંકેત કરી શકે, પણ હવે જોવાનો જે બીજનો ચંદ્ર છે એ જોવાનો તો તમારે જ છે ને. હા, એ રીતે. એટલે તમારી અંદર જે પ્રતિક્ષણે જે ભાન છે, એટલે તમારે જે જવાબ જોતો હોય તમારી અંદર, તમે કોઈ વ્યક્તિને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અંદર જાય છે ને તમને ભાન થાય છે ને, એ ભાન થાય છે જ ભગવાન છે. એના હોવાપણા ઉપર આ નામની વસ્તુ આવે છે. તમે છો, તમારું હોવાપણું છે, એની સામે વિચાર આવે છે, પદાર્થો દેખાય છે, સૂર્ય, ચંદ્ર, તારાઓ દેખાય છે, સગા સંબંધીઓ દેખાય છે. તમે એક હું છે એટલે છેપણું છે, અને એક આપણું છે. હવે આપણે આ છેપણાને અડી નથી શકતા, ઇન્દ્રિયો દ્વારા આપણાને અડી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એટલે છેપણું દબાતું જાય છે. બહાર લેવું હોય તો એના ઉપર કામ કરવાનું. શું કામ કરવું? તમારે ખાલી પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવું પડે. અચ્છા, તમને સમજાવું. પ્રેઝન્ટ મોમેન્ટ અને વિચાર એ બે વચ્ચે તમે થોડો તફાવત મને બતાવો. તમે બધા લોકો ટ્રાય કરો, એટલે આપણે તમારે જે પોઈન્ટ જોઈ છે ને તમને મળી જશે. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો અને પ્રેઝન્ટ મોમેન્ટમાં ન હોય, વચ્ચેનો કોઈ ડિફરન્સ તમને ખ્યાલ છે? તમે પ્રેક્ટિસ કરીને જોવો. એટલે શાંત હોય ત્યારે તો બધું થોડુંક આનંદ ને આ બધું એમ નહીં, પ્રેઝન્ટ મોમેન્ટ નું કહું છું. વર્તમાન એની વાત કરું છું ને. વર્તમાન નું એટલે આપણે તો શું થાય કે બધાને બીજા વિચાર ચાલુ હોય મગજમાં, તો કઈક વરસ કઈક દેખાતું હોય. જો કઈ વિચાર ન હોય તો આપણે શાંત હોય એકદમ, અને બસ બીજું કઈ નહીં, ખાલી આનંદ હોય. ના, આપણે એટલું નહીં હાલે. થોડોક પ્રેમ એડ કરવો પડશે. એની અંદર સંશોધન કઈ નથી. ભવિષ્યની ચિંતા કરતા હોય ઉદ્વેગમાં હોય. હા, વર્તમાનમાં ન હોય. હા. એટલે વિચારો, એટલે એનો અર્થ એમ છે, વિચારો તમને ધક્કો મારતા હોય. વિચાર કે ક્રોધ કરતો આપણે ક્રોધ કરી, વિચાર કે શાંત થઈ જાય તો શાંત થઈ જાય, વિચાર જે પ્રમાણે કે ચાલાકી કરતો ચાલાકી કરી. તો વિચાર તમારું પ્રેરક બળ છે. વિચાર છે એ તમારું પ્રેરક બળ છે. અને પ્રેઝન્ટ મોમેન્ટમાં શું હોય, તમે કોઈ દી પ્રેક્ટિસ કરી છે? આ તમે જે સ્મરણ કરો છો ને, એ સ્મરણ આ છે. તમે જેને નામ કહો છો ને, એ નામ અહીંથી શરૂ થાય છે. તમે જેને વચન કહો છો ને, એ વચન અહીંથી એન્ટ્રી મારે છે પ્રેઝન્ટ મોમેન્ટથી. પણ પ્રેઝન્ટ મોમેન્ટ તમારી આંખથી જોયેલી પ્રેઝન્ટ મોમેન્ટ શું છે. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો ને તમે જોવો તો શું થાય? તો આપણે
ટૂંકમાં એને થોડા અલગ રહી શકીએ. આપણે વિચારથી અલગ જોઈએ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવે તો મને આ વિચાર શું વિચાર આવ્યો એમ. અત્યારે તમે અંદાજ કરો છો, તમે એક્ઝેક્ટ જોયું નથી, એટલે અત્યારે તમારો અંદાજ છે. તમે પ્રેક્ટિકલ કરવાનો. પ્રેક્ટિકલમાં એક તમારી હાજરી થાય ત્યારે અને તમારી ગેરહાજરી હોય ત્યારે. ગેરહાજરીનો અર્થ વિચાર અને હાજરીનો અર્થ છે વિચાર દ્રશ્ય થઈ જાય. અત્યારે વિચાર તમને ધક્કો મારે અને તમે એ પ્રમાણે હાલો છો, અને જ્યારે તમારી હાજરી થાય ત્યારે વિચાર દ્રશ્ય થાય. વિચાર કે ક્રોધ કરવો છે, જોનાર છે એ એને બળ નથી આપતો એટલે આગળ નથી જઈ શકતો. એ દ્રશ્ય થઈ ગયો. પેલા એ દ્રષ્ટા હતો ને તમને દ્રશ્ય બનાવી દીધા હતા. એ ટાઈપની વસ્તુ આ રીતે. એટલે આ ભજન છે. આ ક્ષણમાં જીવવું ને એ ભજન છે, અને આ ક્ષણની ઊંડાઈમાં જવું એ ભજન છે. આ તો એન્ટ્રી દ્વાર છે. પ્રેઝન્ટ મોમેન્ટ શું કરે? ફેક્ટ એટલે હકીકત. અત્યારે તમે અહીંયા બેઠા છો તો આ ફેક્ટ છે. પછી તમને પંખાનો હવા આવે છે તો ઈ ફેક્ટ છે, જીવનનું ફેક્ટ છે. હવે ફેક્ટ થી ટ્રુથ તરફની યાત્રા કરવી છે. અત્યારે આપણા માટે એવું છે કે ફેક્ટ છે ને એ આપણે સ્વીકારી નથી શકતા. જીવનના જે ફેક્ટો છે, પત્ની, પતિ, છોકરા, મા બાપ, સગા સંબંધી, ધંધાદારી લોકો, એ બધા જે તે પ્રકારના સ્વભાવો છે એની આગળ. હવે એ જે સ્વભાવો છે અને આપણે બદલાવવા માંગીએ છીએ. ફેક્ટ ને સ્વીકાર કરવા માંગતા નથી. તમે અત્યારે બહારથી આવ્યા છો તો તાપ લાગતો હશે કે આટલો બધો તાપ કેમ? આ ફેક્ટ છે. તમે બહારથી જયારે આવો છો ત્યારે એ ફેક્ટ છે. ફેક્ટ ને સ્વીકારતા નથી. ફેક્ટ ને જ્યાં લગીને સ્વીકારી નહીં ત્યાં લગીને ટ્રુથ તરફ ન જવાય. એટલે પેલી વસ્તુ છે પ્રેઝન્ટ મોમેન્ટ શું કરે છે? સાયકોલોજીકલ વર્લ્ડમાંથી, વિચારના જગતમાંથી, સ્મૃતિના જગતમાંથી અત્યારે ફેક્ચ્યુઅલ જગતમાં લઈ આવે છે. એટલે મિડલ કડી છે. આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે મિડલ કડી છે. આમાંથી કાઢે છે, સ્મૃતિમાંથી કાઢે છે અને એન્ટ્રી કરે છે ફેક્ટ ની અંદર. એટલે હકીકતમાં માનો કે અત્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા તો તમારી અંદર શું થાય છે એ તમને ખબર પડશે. તમારી અંદર શું થાય છે, તમે હાજર છો તો બહારની બાજુ શું થશે એની તમને ખબર પડશે. આ ફેક્ટ છે. આ ફેક્ટ છે. હવે ફેક્ટ ને જેમ જેમ સ્વીકારતા જશો ને એમ ટ્રુથ ની અંદર દાખલ થતા જશો, એન્ટ્રી મારતા જશો. આપણે દ્રશ્યમાં કાયમ રહીએ છીએ તો દ્રષ્ટામાં કાયમ રહેવું જોઈએ, એની બદલે આપણે દ્રશ્યમાં જ રહેવાઈ જઈએ છીએ. એના માટે શું પૂછવું? તમારે એવો સવાલ કરવો જોઈએ કે દ્રષ્ટા એટલે શું અને દ્રષ્ટામાં આવવા માટે શું કરવું જોઈએ? દ્રષ્ટામાં એટલે એમ કે દ્રષ્ટાને તમે જાણો છો એવી રીતે નહીં. દ્રષ્ટા ખરેખર આ માનવ જાતની અંદર છે. આપણે પ્રશ્ન કરીશ છે, હું તમને કરું છું પ્રશ્ન. ના એટલે તમને કોઈ હિપ્નોટાઇઝ કર્યા છે, ચાહે સંત પુરુષો હોય, ગુરુ લોકો હોય, તમને હિપ્નોટાઇઝ કર્યા, તમે માની લ્યો છો. શ્રદ્ધાનો અર્થ એવું નથી કે બોયલા માનવું. હું તમને શ્રદ્ધાનો અર્થ સમજાવું. શ્રદ્ધા બધા માને છે એમ કે ગુરુ બોયલા એટલે માની લેવું, ઈ શ્રદ્ધા છે. ઈ શ્રદ્ધા નથી, અંધશ્રદ્ધા છે. ગુરુ બોયલા, હવે તમારે રહેવાનું છે ક્યાં? ગુરુ એમ કીધું કે આત્મા છે. હવે તમે ઈ વાતને હાઈ નથી પાડતા અને ઈ વાતની નાઈ નથી પાડતા. ગુરુજી બોયલા છે તો કઈક એવું નહીં હોય કે હશે ખરું, પણ મને અત્યારે ખબર નથી એટલે હું એને એક્સેપ્ટ નહીં કરું. હા અને નાની વચ્ચેની એક સ્થિતિ છે, અને એ આપણને ગમે એવી સ્થિતિ નથી. હા અને નાની વચ્ચેની જે સ્થિતિ છે, ખબર નથી ની એક સ્થિતિ છે, અને મારે ખબર કરવી છે એવી અવસ્થા છે. એટલે જલ્દીથી મને ખબર થઈ જાય ને, આપણી અંદરની બુદ્ધિ છે ને એ તાત્કાલિક રીતે કઈક એનો જવાબ ગોતે છે. એટલે શ્રદ્ધા જયારે તમે તાત્કાલિક જવાબ ગોતવા માંગતા હો ને તો શ્રદ્ધા છે એ હા અને નાની વચ્ચેની સ્થિતિ છે. તમે હાઈ નથી પાડતા. ગુરુએ ભલે કીધું મને અનુભવ નથી, તો હવે મને અનુભવ થશે એટલે ત્યારે વેરીફાઈ કરીશ એને. હા એટલે અત્યારે આ બધું ઘેટા જેવું છે. ગુરુએ કીધું, ફલાણા મોટા લીડરે કહી દીધું એટલે તમે માનવા જ માંડો, માની જાણો. એટલે ઇન્ક્વાયરી હાવ ખતમ થઈ ગઈ છે. અને આધ્યાત્મ છે ને ઇન્ક્વાયરી એટલે ભગવાને કેવું કર્યું છે, આ દેહની અંદર આત્માને નાખી દીધો છે. આ જે દેખાય છે દેહ, એની અંદર આત્મા. જો તમે વિચાર કરો, દેહની પાછળ પ્રાણ, પ્રાણની પાછળ મન, મનની પાછળ બુદ્ધિ, બુદ્ધિની પાછળ આત્મા. આવી રીતે હવે તમે કોક કહે છે કે આત્મા છે ને તમે માની લ્યો છો, હવે આત્મા કેવી રીતે દેખાશે તમને? મળે નહીં એમ.
સવારે હું સ્કૂલે જતો હોય ને તો સવારનો ટાઈમ છે, સૂર્યોદય થતો હોય. હવે આપણે વાત કરી પ્રમાણે હિપ્નોટાઇઝ થયા હોય આપણે એટલે સૂર્યનો મંત્ર બોલી ઓમ નમો સૂર્ય એમ કરીને, અને બીજી વખત સૂર્યોદય થાય છે હું માત્ર એને જોઉં છું, એમ મંત્ર નથી બોલતો. જે ઘટના છે દાખલા તરીકે અત્યારે પાછળ પ્રાકૃતિક એક સુંદર દ્રશ્ય છે તો કોઈ બોલવાનું નથી, માત્ર એને જોવાનું છે, ફીલ કરવાનું છે. આવું ઘણી વખત થાય છે. તો મારો પ્રશ્ન છે, મંત્ર બોલીને ઉલટાનું જે ફીલ થતું હોય ને એ ઘટી જાય છે. એટલે ઇવન સૂર્ય મંત્ર પણ બોલું, સૂર્યોદય થાય છે, હું જઈ રહ્યો છું અથવા બેઠો છું, અને એ વખતે જો હું સૂર્ય મંત્ર બોલું કે વોટ એવર છે કે ઓમ ને વોટ એવર, તો મને જે એ મળે છે એ, અને કાંઈ નથી બોલતો બીજા દિવસે, અને જે મળે છે એ, તો જે નથી બોલતો ને, મૌન રહું છું ને, ચૂપચાપ જે સામે પ્રકૃતિ આવી એને જોઉં છું, આ અનુભવનો પ્રશ્ન છે, તો વધુ ગમે છે મને. તો હવે મારો પ્રશ્ન છે આજે, તો પછી આ સૂર્ય નમસ્કારના મંત્ર હોય કે વોટ એવર બીજા મંત્રો છે, તો આમાં માનું કે સાધનામાં બેઠા હોય ત્યારે હું ગુરુ મંત્ર બોલતો વોટ એવર મને જે આપવામાં આવ્યું છે અથવા શીખવાડવામાં આવ્યું છે, તો આમાં પણ આવું થતું હશે ને, તો હું મૌન રહું કે પછી આ જે કઈ ને એટલે એની અંદર તમારે પેલા એમ સમજવાનું છે કે આપણે એકડિયાથી માંડીને પીએચડી લગીનની આપણે ભણતર છે. એટલે એકડિયા ખોટું નથી, ચોથી ખોટું નથી, 10મી ખોટું નથી, 12મી ખોટું નથી, કોલેજે ખોટી નથી, બધું એની જગ્યાએ. હવે સૂર્યાય નમઃ એમ બોલવાની જયારે વાત હોય છે, માનો કે સૂર્ય મંત્ર હોય છે, અરે એટલે સૂર્ય મંત્ર એટલે માણસ બિચારો ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એટેન્શન જ નથી એની આગળ, પેલા એટેન્શન એની આગળ છે જ નહીં. તો કે હવે એટેન્શન લાવે એના માટે શું કરું, તો કે મંત્ર બોલો. તો એ મંત્રનો આધાર એટલા માટે લીધો કે વર્તમાનમાં તમે આખા દુનિયામાં જેટલી કરોડો અબજો જેટલી વિધિઓ હશે ને, ખાલી વર્તમાનમાં આવવા માટે જ છે. જેટલી વિધિ તમને લાગતી હોય એ બધી વિધિ વર્તમાન. તો હવે ઈ સ્ટાર્ટ ત્યાં કરે છે તો એના માટે ઈ સારું છે. હવે તમે તમારો પ્રશ્ન પર આવી, તમે એમ કહો છો કે ત્યાં મને મજા આવે છે. આ નથી બોલતો ને તો મજા આવે. હવે આ મજા આવે છે એને તમે ગોતી શકો કે આ મજા શું છે ને, એટલે તમે આ જગ્યાએ સ્ટોપ થઈ જાવ, આગળ જવાનું છે, આગળ જવાનું છે. આમાં થયું શું, આમાં થયું શું એમ, અને મજા આવે છે એ તમે પાછું એ હિપ્નોટિઝમ છે કે ના એટલે તમે નાની પાડતા, કારણ કે એમ જ છે. મને તો અત્યારે લેક્ચર એવું જ ફીલ થાય છે કે ના એ હિપ્નોટિઝમ નથી, એ કોઈ નથી આસપાસ, હું જ છો ને સામે જે પ્રકૃતિ આપ્યું ને એ છે. એક સૂર્યોદય થાય છે, મને કોઈ પણ એ ઘટના શું છે એમ, એ ઘટના આખી આપણે એને અન્ડરસ્ટેન્ડ કરવી છે. એ ઘટના શું છે? એક સૂર્યને જોયો, તમે છો. હવે અંદરથી એક શબ્દો મને ખ્યાલ નથી શું નામ આપું, પણ ના એટલે ના ગમ્યું એમ નહીં, તમે એને ઓળખશો નહીં તો તમારે ક્યાં જવું છે? જવું છે ક્યાં? તમારે અત્યારે માનો કે તમને અત્યારે શાંતિ થઈ કે તમને જે શૂન્યતાનો અનુભવ થયો, ત્યાં જ રહેવું છે કે ક્યાંય આગળ જવું છે? હે ને એટલે આપણે તો ગમે એ જગ્યાએ ઉભા રહી જાય છે. આપણે જાવું તું ચોટીલા ને આપણે ક્યાંક રસ્તામાં જે આપણે આ ક્યુ વચ્ચે આવે છે, આ કુવાડવામાં ઉભા રહી ગયા. નહીં આગળની યાત્રા તો એટલા માટે કરવી છે કે હજી ગુસ્સો અહંકાર એ બધું તો છે જ. હવે એમાંથી મુક્ત થઈ, માત્ર આ તો કુદરતે ક્યારેક જ ઝલક આપી આપણને કે ભાઈ આવું એમને એ શાંતિ તમારા ક્રોધ ને કાઢી શકે છે ના, તો હવે તમે એને માથા ઉપર શું કામ ચડાવો છો? ઓકે, તો હવે ના એટલે તમારો પ્રેમ ઓછો પડે છે એટલે તમે એક જગ્યાએ ઉભા રહી જાઓ છો. તો હવે તમારે શું કરવું જોઈએ? ક્રોધ ઉપર જયારે ક્રોધ આવે, રાગ આવે, દ્વેષ આવે, ભય આવે, ત્યારે કોક એવું તત્વ હોય કે એ કામ લાગે, એનું રક્ષણ કરી શકે, અને આનાથી રક્ષણ કરી શકે, એવું શું છે? હા એ ખ્યાલ આવતો ને એટલે આ બાજુ તમે શાંતિ લઈ લ્યો છો, બરાબર? આ શાંતિ માનો કે તમને આવી, અને બીજી બાજુ જયારે
તમને જયારે કોઈ એમ કઈ કે છે બોલે છે ત્યારે રિએક્શન આવે છે, તો ઓલી શાંતિને ને રિએક્શન ને કોઈ સંબંધ નથી. આ શાંતિ આપણા અંદર આવતા રિએક્શન ને કાંઈ કરતા કાંઈ હેલ્પ કરતી નથી. તમે જ જોયું હશે. જી જી બિલકુલ. હા હા. તો હવે શું કરવું જોઈએ? ના એટલે તમે ક્વેશ્ચન કેમ નથી કરતા? તો મારે એટલે તમે એક જગ્યાએ માનો કે તમને મજા આવી તો તમે ઉભા રહી ગયા. મજા લેનારો પોતે ઉભો છે. મજા જ્યાં લગીન છે, જે મજા લે છે ને એને દુઃખ આવશે જ. મજા સુખ લેવાનું બંધ કરશો ને તો દુઃખ નહીં આવે. હવે આ મજા તમે લ્યો છો એટલે દુઃખ આવવાનું છે. એટલે આ વાત માનવાની નથી. તમે તમારા જીવનની અંદર વેરીફાઈ કરજો. સુખ લેશો એટલે જ દુઃખ આવે છે. સુખ ન લ્યો તો કોઈ દી દુઃખ આવે જ નહીં. ખૂબ નજીકનું પગથિયું થયું તો હવે. હા નજીકનું પગથિયું બતાવીને આપણે હવે તો તમે પ્રશ્ન તો તમને થયો ને હવે. એટલે પ્રશ્ન કરાવવો પડે છે. અમારે શિક્ષણમાં છે ને એક ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ આવે બાળકોને શીખવાડવાની. એમાં સોક્રેટિસ નામનો જે ફિલોસોફર હતો ને એમની બેસ્ટ પદ્ધતિ હતી એવું બધા શીખવાડતા કે પ્રશ્નોત્તરીની. એમ કે બેસ્ટ. અને એ ડેન્જરસ રસ્તો છે. પ્રશ્નોત્તરી છે ને એ તમારી રિસ્પોન્સિબિલિટી થઈ જાય. માનો કે અહીંથી બોલ્યા જ જાય તમારી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. હવે તમે જયારે અહીંયા આ સત્સંગમાં આવશો ને ત્યારે તમને અંદર અલબલ થતું હોય કે કઈક પ્રશ્ન પૂછશે તો મને નહીં આવડે તો આપણે સહભાગી થાય છે. જયારે આપણે વક્તા અને શ્રોતા છે ને જયારે સહભાગી થાય ને ત્યારે જ એમાંથી કઈક નિષ્પન્ન થાય. હવે જે મજા છે ને એટલે આ મજા છે એ મજા આવી કેવી રીતે? મજા શબ્દ તમે જે શબ્દ વાપરો, હવે માનો કે સૂર્યને જોયો અને તમે કેટલીક જગ્યાએ કૃષ્ણમૂર્તિ કે બીજામાં વાંચ્યું છે કે હવાનો સ્પર્શ, સૂર્યના કિરણો જે નીકળે છે એને જોવો. એમાંથી એક હિપ્નોટિઝમ તમારી અંદર આવતું હોય, તમને ખબર હોય ન હોય. એટલે તમે એને આ મંત્ર વગરની એક અવસ્થા હોય એને તમે હારી કયો મજા કે, અને એ સાચી મજા નથી પાછી. આ તમને સાચું કહું છું, આ મજા એ સાચી નથી. આનાથી બિયોન્ડ કંઈક છે ના. એટલે હા પાણી છે. એટલે પેલા આપણે એક સમજવાની જરૂર છે મજા અને દુઃખ, સુખ ને દુઃખ બે. મજા ને આ મજા, સુખ ને દુઃખ આવે છે કેવી રીતે? આપણા જીવનની અંદર સુખ અને દુઃખ શું કામ આવે છે? એટલે આપણી બિલીફ સિસ્ટમ કે માન્યતા કે અપેક્ષાઓ ને જે કઈ ધારણાઓ પૂર્વ ધારણાઓ આપણી હોય એનાથી અગેન્સ્ટમાં કઈક જાય કે આપણે ન ગમે એવું કઈક થાય એટલે દુઃખ થાય છે. એટલે પૂર્વ ધારણાઓ છે એ પ્રમાણે નથી બનતું. તો આ પૂર્વ ધારણાઓ કેવી રીતે બની જાય છે? કેટલીક બાય ડિફોલ્ટ આપેલી હોય સમાજ આપણને કે કેટલીક આપણી પોતાની અંગત હોય છે. અંગત તો એ કઈ નહીં હોય, મને એવું લાગે. બધું બહારથી જ આવેલું છે. અંગત કઈ હોતું જ નથી. એટલે લાગે ખરું. એટલે કોક ને આ ગમે છે, બીજાને આ ગમે છે, એકને તમને જે ગમે છે બીજાને નથી ગમતું. એ બધી વસ્તુ તો આવે જ છે ને. હવે આ ગમો અને અણગમો જે છે ને ઇમોશનલ સેન્ટર નો વિભાગ છે. આપણું ઇમોશન સેન્ટર છે એ એટેન્શન નો વિભાગ છે. તમે બરાબર સમજો પેલા. બરાબર. એટલે આ તમે જે આ જે ગમો અણગમો જે થાય છે ને એ આવે છે ઇમોશન સેન્ટર માંથી, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર માંથી. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર યસ નો કરી શકે. રાગ દ્વેષ જે છે ને ઇમોશન સેન્ટરમાં છે. તો હવે તમારો ગમો અણગમો છે એ ઇમોશન સેન્ટર માંથી આવે છે. ઇમોશન સેન્ટર એટેન્શન માંથી આવે છે. એટેન્શન અવેરનેસ માંથી આવે છે. અને અવેરનેસ છે એ કોન્શિયસનેસ માંથી આવે છે. એટલે એટેન્શન ની અંદર ચૈતન્ય તત્વનું જે ચૈતન્ય રસ સ્વરૂપ છે, ચૈતન્ય તત્વ રસ સ્વરૂપ છે. હવે જે પોતાનો રસ છે ને, પોતાની અંદર રસ છે. હવે એટેન્શન છે ને એ પોતાના મૂળ સ્ત્રોત થી જુદું થઈ ગયું છે. એટલે એ જયારે બીજી વસ્તુને જોવે છે ને, જયારે જોવે છે ને ત્યારે પોતાના અંદરનો રસ છે ને એને આપે છે ઉધાર, અત્યારે અણસમજ દ્વારા.
કે આમાં મજા છે, આમાં મજા છે, આમાં મજા. એટલે મજા શબ્દ છે એ આવે છે ક્યાંથી? ભ્રમણામાંથી. રસ સ્વરૂપ આત્મા છે. એટલે રસ તમને જ્યાં જ્યાં રસ લાગે ને એ છે આત્માનો સ્વભાવ. આપણો જે હોવાપણાનો સ્વભાવ છે એમાંથી રસ આવેલો છે. તમને કોઈ પણ જગ્યાએ રસપ્રદ કઈ વસ્તુ લાગતી હોય ને એ મન બુદ્ધિનું પરિણામ નથી, એ અંદર રસ સ્વરૂપ આત્મા. હવે રસ સ્વરૂપ આત્માથી આપણે વિખૂટા પડી ગયા. એટલે હવે બીજી વસ્તુ જયારે જોશું ને ત્યારે આ જે રસ છે, અંદર પડેલો રસ છે, એ અણસમજથી બીજાને આપણે મૂલ્યાંકન આપીને એના દ્વારા રસ ઉત્પન્ન કરાવે છે. એ અજ્ઞાન છે. એટલે આ તમને એનું સાયન્સ સમજાયું, એનું સાયન્સ શું છે એ સમજાયું. હવે તમને અત્યારે જે મજા આવે છે એ મજા તો મને એવું લાગે છે કે એ હિપ્નોટિઝમ છે. ભલે તમે અત્યારે કબૂલ કરો ન કરો, પણ જયારે તમે એનું ઓબ્ઝર્વેશન ડીપથી કરશો ને ત્યારે તમને ખબર પડશે. હવે આની અંદર કેવું હોય છે કે તમારી અંદર એક જોનારો છે અંદર, અને સામે ઓબ્જેક્ટ છે. એક જોનાર છે, આમાં અનુભવ કરનાર છે, અને સામે ઓબ્જેક્ટ છે. હવે જ્યારે આંખ દ્વારા, કાન દ્વારા કે એના દ્વારા અંદર આવે છે ઇમ્પ્રેશન, અંદર આવે, આપણી અંદર ઇમ્પ્રેશન આવે છે. અને ઇમ્પ્રેશન જે અંદર આવે છે એમાં ઇમ્પ્રેશનો એવી છે કે તમારું નામ આ છે, તમારી જાતિ આ છે, તમારો ધર્મ આ છે, અને કુટુંબ, લોકોની માન્યતાઓ, ધારણાઓ, એ તમને બધું આપવામાં આવે. એટલે હવે શું થશે? તમે કોઈ પણ વસ્તુને જોશો ને એટલે આત્માને જોવા નહીં દે. ઓલો અંદરનો જે આપણને ઇમ્પ્રેશનો આવી છે ને એ આત્માને જોવા નહીં દે, અને પોતાના કલરથી આ દુનિયાને કલર કરી નાખશે. પોતાના જેવો કાચ હશે એવો કલર કરી નાખશે. એટલે હવે આપણે એવું કરવાનું છે કે ઓબ્જેક્ટ હોય અને અંદર અનુભવ કરનાર હોય, એનો આમનો સામનો થઈ શકે. વચ્ચે આ જે ઇન્ફોર્મેશન વચ્ચે ન આવે ને ડાયરેક્ટ રીતે જોઈ શકે ને ત્યારે ઇન્સ્ટન્ટ આનંદ મળવાનો છે. જયારે ડાયરેક્ટ રીતે સિયર જે અંદર જોનાર છે એ જયારે ડાયરેક્ટ રીતે જોશે ને, નાની નાની કોઈ પણ બાબતો હશે, હાઉ સિમ્પલ બાબતો હશે. માનો કે તમને એક વિચાર આવ્યો, વિચારમાં કાંઈ નથી, તો વિચારને તમે જોયો અને વિચારનું કંઈક રાજ તમને સમજાઈ ગયું અને તમે ખુશ થઈ ગયા. હવાનો સ્પર્શ થયો, તમારી આની હાજરી છે. હવે તમારે માનસિક રીતે પ્રોજેક્શન કરવાનું નથી. મજા છે એ ડાયરેક્ટ રીતે મજા સ્વરૂપ જ છે, આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપમાંથી એટલે આપણે આ સાધના એવી કરવાની છે, ઓબ્જેક્ટ અને અનુભવ કરનારનો આમનો સામનો થાય ને, બેયનો આમનો સામનો થાય. વચ્ચે જે ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ વચ્ચે આવીને કલર કરી જાય છે, નો કલર કરે તો ડાયરેક્ટ રીતે આનંદ આવશે. થોડીક આને એમ કહી શકાય ઉલટી પ્રોસેસ થઈ ગઈ કે આપણને પેલા લેયર આપવામાં આવ્યો, ચડાવવામાં આવ્યો. હા, હવે એ નથી, એ દૂર કરવાના છે, અથવા તો એને પાર જઈને એને ડાયરેક્ટ. એટલે તમે એમ સમજો, તમારી પ્રેઝન્ટ મોમેન્ટ છે, તમે ઘરમાં છો, પ્રેઝન્ટ મોમેન્ટ છે, તમે ઘરમાં છો, તમે ટીવી જોઈ રહ્યા છો, વાઈફ છે એ કંઈક બિચારા વ્યસ્ત છે, છોકરાઓને સમજાવે છે, રસોઈ કરે છે, અને આપણે એમ કહી છે ગ્લાસ પાણી લઈ આવો. આ સેન્સિટિવિટી નથી, તમારી હાજરી નથી, તમને ખ્યાલ નથી કે એ શું કરે છે, તમારી પ્રેઝન્સ નથી, એટલે તમને ખ્યાલ નથી કે એની આગળ કેટલા ટેન્શનો છે અને આપણે ક્યાં ઓર્ડર કરી છે. એટલે હવે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા તો પેલી ખબર પડી કે આને બહુ કામ છે, આપણે આને હોપાય નહીં, તો સેન્સિટિવિટીનો જન્મ પહેલો થાય. સેન્સિટિવિટીનો જન્મ થાય. સેન્સિટિવિટીમાંથી ભાવનો જન્મ થાય. ભાવ દ્વારા જ્ઞાનનો જન્મ થાય. એટલે આ એની પ્રોસેસ છે. આપણે સતત ટૂંકમાં પ્રેઝન્ટ વાળી જોવાનું છે ને બધું? ના, જોવાનું નથી, વિચારવાનું છે, મંથન કરવાનું. પહેલા તો તમારે ધ્યાન કઈ કરવાનું જ નથી. પેલી એક વસ્તુ યાદ રાખો, તમે પેલા મંથન કરો કે ખરેખર આ બધા લોકો, આ બધા જ્ઞાની લોકો બોલે છે, દ્રષ્ટા છે, દ્રશ્ય છે, ને આ છે ને તે છે, પ્રકૃતિ છે, પુરુષ છે, એમ નહીં. તમે એને હવે સ્વીકારો નહીં, તમે હવે સંશોધન કરો તમારી રીતે. છે ખરેખર છે, હોય તો કેવી રીતે છે, કેવી રીતે એન્ટ્રી કરે. એટલે આ ઇન્ક્વાયરી નો પોઝ. બાકી અત્યારે આપણું ભારતીય સમાજ છે ને એ હિપ્નોટિઝમ ગુરુવાદ થી જીવે છે.
એટલે કે મોટાએ કીધું એટલે સાચું જ હોય એવું નહીં, એવું નહીં. તમે ના એટલે એ લોકો કે છે એ બરાબર છે, પણ તમે તમારું એનું વેરિફિકેશન કરો એ સાચું બોલે છે ખોટું બોલે છે તો તમારે ગુરુ છોડવો કે ન છોડવો એ તમને ખ્યાલ આવશે. એટલે આ બુદ્ધના દ્રષ્ટાંતમાં છે ને કે બુદ્ધ 8 વર્ષ જે લોકો એને કીધું એ પ્રમાણે એને ધ્યાન કર્યું, એને પરિણામ ન મળ્યું એટલે બધા ગુરુને કાઢતા ગયા, અને છેલ્લે પછી એને ખ્યાલ આવ્યો કે કઈક કરવા દ્વારા નહીં, પાંદડું પડે છે એને જોવે છે કે આપોઆપ બનતી ઘટના છે, તો એના દ્વારા એને ખબર પડી કઈક કરવાનું નથી એમ, એ રીતે પોતાના સ્વયંના અનુભવથી એમ. ગુરુ આટલા કર્યા હતા એનું તો એક પરિણામ તો કહેવાય. હા ચોક્કસ. ના એટલે તમને દુઃખ દેનાર, તમને ત્રાસ દેનાર બધાનો રોલ છે, નકર તમે જાગી જ ના શકો. તમને આ દુનિયામાંથી વૈરાગ જ કેવી તારે, એ લોકોનો વધારે હિસ્સો છે. રિયલ કઉ છું ના કુંતીમાએ આ પ્રતિકાત્મક છે. કુંતીમાએ એમ કીધું કે મને દુઃખ આપો, ઈ એમ કઈ પાત્ર દ્વારા કેવરાવે છે, એનો અર્થ એમ છે કે દુઃખ દ્વારા જ માણસ શક્યતા, મોટી શક્યતા ન્યા જ છે જાગવાની. તો હકીકતમાં આપણે જે માની લ્યો કે કોઈ પણ મને માન્યતા મળી, એ માન્યતાની વેરિફિકેશન કરવાની છે ને મારે. પેલા તો તમે એમ સમજો કે તમને ગોતવા છે તો તમે એમ કહો કે હું કોણ છું, એમ શબ્દ બોલો. આપણે હું કોણ છું, અને આપણે હું કોણ છું એટલે આપણે ઠેઠ ડીપ લગીને જ જવું, પેલા ઉપરથી કામ કરવું છે. ઉપરથી કામ કરવું છે તો પેલા તમે તમારા આખો દિવસ દરમિયાન તમે ઓબ્ઝર્વેશન કરો. એટલે તમારે પેલું કામ તમારે જો સ્ટાર્ટ કરવું હોય ને તો સ્ટાર્ટ ની અંદર એક કેન્દ્ર બનાવો. કેન્દ્ર એટલે જયારે નવરા પડો ને, શ્વાસમાં, હૃદયમાં, નાભીમાં, જ્યાં તમને ગમે ત્યાં. એટલે મહત્વનું નાભી કઈ છે નહીં, મહત્વની તમારી હાજરી છે. તમે નાભીના નિમિત્તે હાજર થયા, આજ્ઞાચક્ર નિમિત્તે હાજર થયા, હાજરી છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પેલા તમારે કેન્દ્ર બનાવો. કેન્દ્ર બનાવવા માટે નેટ પ્રેક્ટિસ કરો, બેસો, અને બેસવા દ્વારા એ નેટ પ્રેક્ટિસ કરો. પછી એ નેટ પ્રેક્ટિસ ને વ્યવહારના મેદાનમાં ધીરે ધીરે તમે પાછા અડધી કલાકે, 4 સેકન્ડ, 5 સેકન્ડ આવતા જાઓ. એમ કરતા તમારી હાજરીને વધારતા જાઓ. અને એ હાજરી એટલે હવે આ હાજરી એટલે શું એનો તમારે સાક્ષાત્કાર કરવો પડશે. તમારે બીજા લોકોએ જે કીધું એ બધાને ફેંકી દો એક બાજુ. આ બોલનાર છે એને ફેંકી દો, પણ તમે તમારી રીતે ઇન્ક્વાયરી કરો. એટલે અત્યારે તમે કેન્દ્ર બનાવો, એટલે ઓબ્ઝર્વેશન તમારી અંદર આવશે. ઓબ્ઝર્વેશન પાવર તમે કેન્દ્ર બનાવો તો જ આવે. વિચાર ક્યારે કપાશે? નકર તમે બેઠા છો, શાંતિથી બેઠા છો એટલે વિચારોની ઝાડ હાલે છે, અને તમે શ્વાસમાં રહેવાનું તમારી પ્રેક્ટિસ છે, તો તમે જેવા શ્વાસમાં આવો ને એટલે વિચાર કપાઈ જાય, વિચાર કપાઈ જાય એટલે ઉર્જા કેટલી બચે. અને કોઈ કારણ વગર એ નેગેટિવિટીમાં જવાની હતી, બચી ગયા તો. અને આ ઉર્જાની પેલા બચત કરવી બહુ મહત્વનો પાર્ટ છે. જોવાની ક્ષમતા તમારી અગર અમાપ ઉર્જા હશે ને ત્યારે તો જોવાની ક્ષમતા પ્રાપ્ત થશે. એ રીતે એટલે ઓબ્ઝર્વેશન માટે તમારી હાજરીની જરૂર છે. એના માટે તમારે કેન્દ્ર બનાવવાનું છે. અને આ કેન્દ્ર એટલે પછી ઇન્ક્વાયરી તો પછી શરૂ થશે. પેલા કેન્દ્ર બને ને. અને અત્યારે તો તમે વિચાર સિવાય કાંઈ નથી. તમે ભલે આત્મા ગમે માનતા હો, પણ વિચાર સિવાય તમે કાંઈ નથી. એટલે તમે વિચાર છો એવું કબૂલ કરો કે તમે વિચાર જ છો. હવે તમે જયારે એમ કે છો હું દ્રષ્ટા છું, તો તમે વિચાર હારે તો આઈડેન્ટિફાઈ છો, ને છતાંય આ એક વિચારનો ભાગ થઈ ગયો. હું આત્મા છું, હું દ્રષ્ટા છું. આ બધો વિચારનો જ ભાગ છે, અને વિચારનો ભાગ જ જોવે છે એને. એમ બીજું કઈ બેઝિકમાં તો ખાલી આટલું જ નહીં કે અત્યારે કેન્દ્ર બનાવો, તમારી હાજરી, અને હાજરીની પ્રેક્ટિસ કરો. હાજરી અત્યારે જરૂર છે. વિચાર હોય ત્યારે તમારી ગેરહાજરી હોય, અને ગેરહાજરી હોય એટલે તમને શું કરવું શું ન કરવું એ ખબર ના પડે. હા એ રીતે. એટલે પેલે તમારી હાજરીની જરૂર છે. એટલે ના એમ નહીં તમે એમ નહીં, શ્વાસ ઉપર રહ્યો, નાભી ઉપર રહ્યો,
1 સેકન્ડ, એટલે હું તમને પાછું વધારે નથી કહેતો, 3 સેકન્ડ, 2 સેકન્ડ, વધારે કહેતો જ નથી. 2 સેકન્ડ રહ્યા પછી પાછી 2 સેકન્ડ, પછી 3 સેકન્ડ, પછી 4 સેકન્ડ, એમ ધીરે ધીરે ધીરે. હું તમને લાંબુ ધ્યાન કરવાનું કહેતો નથી, ટૂંકું ધ્યાન કરવાનું કહું છું એમ, પણ ક્વોલિટી વાળું જોઈશે એમ. આપણે જેમાં બહારની વાત કરી કે પાણીનો ગ્લાસ લાવો, હા, એટલે ઈ એક પ્રેઝન્ટ હોય તો જ થાય ને, કે પ્રેઝન્ટ વિચાર આવે. ના એટલે પ્રેઝન્ટ ના તો કેટલા બધા ફાયદા છે. હા. પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા એટલે માનો કે એક વ્યક્તિ બોલે છે, એને કઈક ફરિયાદ છે, એને કમ્પ્લેન છે, ગમે ઈ હોય, તો ઈ બિચારો બોલે છે તો તમે એના બોલવા ઉપર નહીં જોવો, એને બોલવું શું કામ એને પડ્યું, એને આટલું બધું ઉકળાટ મારા ઉપર આવ્યો કેમ, તો મારા ક્યાંક વ્યવહાર વર્તનમાં ક્યાંક પ્રોબ્લેમ હોવો જોઈએ, તો હું એના શબ્દ સામે નથી જોતો, એને મેં ક્યાં હેરાન કરી દીધા છે કે જેથી એને આ ફરિયાદનો મોકો મળ્યો. તો તમે જાઓ છો એના ઊંડાણમાં. કોઈ વ્યક્તિ ખરાબ વર્તન કરે છે તો બિચારા ખરાબ વર્તન કરવું વ્યક્તિને ગમતું નથી, પણ એને બિચારાના નાનપણથી ઉછેર એવા થયા હોય કે એને એટલા બધા હેરેસમેન્ટ કર્યા હોય, એટલા બધા, એટલે એની અંદર જડતા આવી ગઈ હોય, તો હવે એનો બિચારાનો ઓમ વાંક નથી, એના ઉછેરમાંથી આવેલું છે, તો તમને એના પ્રત્યે કરુણા થશે કે બિચારા ચાઈ કરીને તો કરતો નથી. હા, અને એક વસ્તુ યાદ રાખો કે માણસ યંત્ર છે, એટલે ચાઈ કરીને કોઈ કરતું જ નથી. આ એક લખી લેવું તો લખી લેજો. આપણને એવું લાગે સામેવાળા મને હેરાન કરવા માટે આમ કરે છે, એ એના નેચર થી ગુલામ છે એટલે એમ કરે છે. અને આપણું જે કે ઉદય કર્મ હોય, આપણો હિસાબ હોય, તો એ આપણા બોલે ને, એ આપણે ગાર દઈએ. ઉદય કર્મ ઈ છે ને, ઈ પાછું વિચાર થઈ ગઈ, આપણે નથી જવું. એટલે કોઈ એને ના 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 ના, ઈ એને કઈ જરૂર નથી. તમારે ત્રીજી નેત્ર ખુલી જાય, તમને ડાયરેક્ટ રીતે દેખાવા માંડે અત્યારે આ સમય. અત્યારે તમારે ઈ કરો ને એટલે તમે શું ચૂકશો? માનો કે તમે આ વચ્ચે આ બફર નાખ્યું અંદર, તો એના દ્વારા શું થયું? અત્યારે મારે કામ કરવાનું હતું, ઈ બોલ્યા અને મને અંદર કઈક થતું હતું, હવે મને કઈક અંદર એનું રિએક્શન આવતું હતું, એને સાઈડમાં મૂકી રિએક્શન ને જોવાનું બંધ કરી અને એક વિચાર નાખ્યો કે આ કર્મનો હિસાબ કિતાબ છે, એટલે તમે જે જોવાનું હતું એ જોવાનું ચૂકી ગયા. એટલે આ બધા બફરો છે, આ બફરોની જરૂર હોય છે ઘણા. આ સમાજની અંદર જીવવું હોય, આધ્યાત્મમાં જીવવું હોય તો જરૂર નથી. સમાજની અંદર માનો કે કોક ગુજરી ગયું છે કોકના ઘરનું, તો આપણે તો એને આશ્વાસન આપવું હોય તો કે સારા માણસ હોય એને ભગવાન લઈ લે છે, ફલાણું ઢીકણું, અથવા તો આપણો પ્રારબ્ધનો હિસાબ કિતાબ આટલો જ હતો, એમ કરીને આપણે આશ્વાસન લઈ છીએ. જીવનની રિયલ માનો કે એના ગુજરી જવાથી મને જે આઘાત લાગ્યો છે એના તરફ તો નજર જ નથી કરતો. અને એટલે સમાજમાં તો આમ જ હાલે, અને તો સમાજના લોકોને થોડું આશ્વાસન મળે. આપણે જે પ્રેઝન્ટમાં રહેવાનું કીધું, દાખલો ભાઈને આપ્યો કે આ વિચાર કર્યો આપણે ભાઈ આમ પાણીનો, હજી એવું થોડુંક હજી એક બે ઉદાહરણ આપીને સમજાવો ને કે પ્રેઝન્ટમાં થોડીક રહેવામાં સહેલાઈ થાય અમને. એટલે પ્રેઝન્ટમાં સહેલાઈ નહીં થાય, એટલા માટે પ્રેઝન્ટ અઘરી છે. એટલે આપણે બનેલા વિચારના છીએ. આપણે અત્યારે તમે જે છો એ વિચારના બનેલા છે, એટલે વિચારના બનેલા છે એને પ્રેઝન્ટમાં બહુ અઘરું હોય, એટલે પોતાની સામે ન આવવા માટે બધો પ્રસાદ કરે, પોતાની પ્રેઝન્ટમાં ન આવવા માટે. એટલે માણસ થાકી જાય છે પ્રેઝન્ટ મોમેન્ટથી, એ કે અમે આ નથી. અને પ્રેઝન્ટ મોમેન્ટ પાછું શરૂઆતની અંદર તમારું બધું નેગેટિવ જ દેખાડવાનું છે. તમારી અંદર જે તમે જોયું નથી બધું નેગેટિવ જ દેખાશે. એ જોવા કોણ તૈયાર છે? પોતાનું. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ બહુ અઘરી પલ છે, અને આમાં પ્રેઝન્ટ મોમેન્ટ ઈ જ ભગવાન છે. ભગવાન બીજું કોઈ નથી. પણ હું શબ્દ તમને ભગવાન કહું છું એટલે તમારે એને સમજવાનું નથી કે સમજાઈ ગયું, એને ગોતવાનો છે. એ ગોતવાનું છે એટલે તમને કહું છું કે તમે કહ્યું છે ને અઘરું છે, તો ના એટલે તમે શ્વાસમાં 1 સેકન્ડ રહી શકો, બીજી સેકન્ડ રહી શકો, બસ આ પેલો આટલો પ્રયોગ કરો. પછી તમે એમ સમજો કે આપણે દોડતા જાય છીએ, તો દોડતા જાય છીએ તો કઈ ખબર ન પડે. દોડતા ધીરે ધીરે સ્પીડ કરતા શાંત થાય ત્યારે આપણને ખબર પડે કે હવે શું કરવું, કેમ કરવું. એટલે અત્યારે આપણે દોડતા વિચારની અંદર દોડતા વ્યક્તિઓ છે, એટલે વિચારને પેલા શાંત કરવાની જરૂર છે. વિચારની હારે દોડ્યા જાય છે, ક્યાં જવું છે, શું કરવું કઈ ખબર નથી. માનો કે નોકરીમાં જાય છે, ધંધામાં જાય છે, ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક કરી છે, ફલાણું કરી, ઢીકણું કરી, શેના માટે ખાલી કરી છે, શેના માટે? એમ
અને સિક્યોર થવા માંગીએ છીએ, પૈસાથી સિક્યોર થવા માંગીએ છીએ, ઘરેણાથી સિક્યોર થવા માંગીએ છીએ, ઘરથી સિક્યોર થવા માંગીએ છીએ, આપણા સંબંધોથી સિક્યોર થવા માંગીએ છીએ. શું કામ એને? તો ઈ જ આ મનનો સ્વભાવ ઈ છે, ઈ તો દેખાય છે. ના એટલે સિક્યુરિટી જેમાં નથી એમાં તમે હાથ નાખો છો. હા એટલે બધું પરિવર્તનશીલ છે. તમે આજ જે વ્યક્તિ હારે રહ્યો છો એ કાલે એને માંદી પડીને ગુજરી જવાની છે, તમે એને પકડી નહીં શકો. નહીં. આજ તમારો સંબંધ સારો છે, કાલે એનું મગજ બગડ્યું અને તમારો સંબંધ તૂટી ગયો, એ શાશ્વત નથી કઈ વસ્તુ. આજ તમારી અગર પૈસો છે, માનો કે આ પૈસો છે અને પૈસામાં એવું અચાનક રીતે એવી ખોટ આવી ગઈ, બધું વયું ગયું. એટલે તમે જેની અંદર સિક્યુરિટી ગોતો છો ત્યાં સિક્યુરિટી છે જ નહીં. એટલે એનો અર્થ નહીં કે તમે આ ન કરો. કર્મ કરવામાં તારો અધિકાર પરિણામમાં નહીં. એટલે માનો કે હું એક પ્લાન કરું, ચાલો હું આ ઇન્વેસ્ટમેન્ટ કરું છું, પણ મને ખબર છે આ ઇન્વેસ્ટમેન્ટ મને કામ આવશે કે નહીં મને ખબર નથી. અત્યારે ખાલી આ કરું છું, એટલે તમને એના ઉપર ભરોસો નથી. તમે જે કઈ કરો છો એના ઉપર ભરોસો નથી. એટલે પછી ભરોસો કોના ઉપર આવશે? જે આપણી અંદર જે છે ને, એટલે એ રાજા છે. તમે એની હારે કનેક્શન કરો ને, આ દુનિયાની તમામ વસ્તુ તમને મળી જાય. ખાલી એની હારે કનેક્શન કરો ને, તમારે કઈ વિચારવાનું જ નથી. તમે હાઉ સિક્યોર છો. તમારા માટે ભગવાન એટીએમ છે. સાધનાથી જુદો એક પ્રશ્ન છે. અત્યારે વિશ્વમાં યુદ્ધના ઓલમોસ્ટ કિનારે છે, તો થોડુંક પ્રકાશ કામ કઈ કહી શકો તો? એટલે આશ્વાસન જેવું જઈ છે, શું જઈ છે? એટલે તમને આ વોર છે ને, આ તમારા મનમાંથી ઉભી થયેલી વોર છે. તમારું કલેક્ટિવ કોન્શિયસનેસ છે. આપણે અંદરો અંદર વાઇફ, હસબન્ડ, છોકરા, મા બાપ, પાડોશી, આડોશી એની હારે ઝઘડો કરી છે. કોઈ ને કોઈ રીતે આપણા ઝઘડા અંદર ને અંદર ચાલ્યા જ રાખે છે. આ ઝઘડાનું પરિણામ છે અહીંયા છે. એટલે તમે જો બરાબર થઈ જશો તો યુદ્ધ બંધ થઈ જાય. બાકી આની ચર્ચા કરવા જાવ તો આની અંદર એટલે આ બધું એની વૈશ્વિક ઇન્ટેલિજન્સ થી હાલે છે. આ યુદ્ધ છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ થી. માનો કે તમે કોઈને અન્યાય કર્યો છે, હવે અન્યાયનું પરિણામ ભગવાનને દેવું હોય તો શું કરે? તમારી બુદ્ધિને ભ્રમિત કરી નાખે. તો અત્યારે જે લોકોને અત્યારે કર્મનો વિભાગ છે એ ફળ આપવા તૈયાર થયો છે. ખરાબ કર્મ કર્યા છે એને ફળ આપવાનો એટલે એની મતિ છે ને મારી જાય. એટલે એ જે પણ એક્શન કરે ને એના દ્વારા એને જે 50 વર્ષ પહેલા જે હેરાનગતિ માણસોને માર્યા હોય, કાપ્યા હોય, એ બધાનો હિસાબ કિતાબ અત્યારે કુદરત કરશે. એટલે આ બધું વૈશ્વિક ઇન્ટેલિજન્સ થી થાય છે. એમ કર્મના કાયદા મુજબ થાય છે. એમ એક પ્રશ્ન પછી એવું પણ આવે કે કુદરત પ્રકૃતિ નેચર, આપણે કોઈ પણ વસ્તુનું પરિણામ આપવા વાળું કુદરત વધારે શક્તિમાન છે કે આપણે પોતે? એટલે કુદરતને તમે એમ ના સમજો. કુદરત એટલે કાનૂન. તમે અત્યારે આપણે એમ સમજો આપણા દેશના લોકોએ આપણો કાયદો કર્યો છે. હવે તમે કોકની ચોરી કરો તો કાયદા વાળા તમને પકડી લે અને તમને જે સજા ખાતી હોય કરે. તો એ તો કાયદો છે, એ કોઈ વ્યક્તિ નથી. પેલી એક વસ્તુ સમજો, એ વ્યક્તિ નથી, ખાલી કાયદાઓ જ છે. એટલે તમે આ જે કર્મ કરો છો એ પ્રમાણેના એની ગોઠવણી છે, એની ઇન્ટેલિજન્સ છે, અને એ પ્રમાણે એનું એટલે એને આપનારે કોઈ વ્યક્તિ નથી. આ એટલું સમજો. એની રીતે જ ઓટોમેટિક ગોઠવાયેલું તંત્ર છે કે આ કર્મ કરશો એનું પરિણામ આવશે. એમ એટલે મહત્વના તમે જ છો. તમે કર્મના કરતા નહીં રહ્યો તો તમને કોઈ કર્મ બાંધી નહીં શકે. પણ આ કરતા શબ્દ છે એ નાનો નથી, બહુ મોટો છે. અને આ કર્તૃત્વ કાઢવું બહુ અમાપ રીતે, બહુ તમારું પ્રેમ હોય તો જ જાય. બાકી એમ એટલું હેલું નથી કરતા. પણ આપ જે પ્રેમની વાત કરો છો એના વિશે થોડું વધારે કહો ને. પ્રેમ એટલે સંશોધન. પ્રેમ એટલે શોધ. માનો કે આ ભાઈ પ્રશ્ન કર્યો કે મને શાંતિ મળે છે, હું સૂર્યને જોઉં છું તો શાંતિ મળે છે. તો એ એક જગ્યાએ અટકી ગયા હતા, પ્રેમ નહોતો. અટકી ગયા હતા, હજી આગળ જવાનું છે. એટલે પ્રેમ છે ઇન્ક્વાયરી કરશે
એક જગ્યાએ ઊભો નહીં રહે. પ્રેમ આમ બતાવી નહીં શકાય, પણ તમને જ્યાં શાંતિને અટકાવે, પ્રેમને અટકાવે, સમજને અટકાવે, એવું જે પરિબળો તમને લાગતા હોય કે અહીંયા સ્ટેગ્નન્ટ થઈ ગયા, એ જગ્યાએથી હટવાનું છે. આ પ્રેમ છે. પ્રેમને આમ બતાવી નહીં શકાય. માનો કે મને દુઃખ થયું તો આ દુઃખનો અંત કેવી રીતે કરવું, આ પ્રેમ છે. એટલે ખાલી હું વિચાર કરું એટલું નહીં, મારું સમગ્ર બળ છે ને એમાં આમ બધું બળ એમાં નાખી દઉં કે આ કેવી રીતે નીકળે, દુઃખ કેવી રીતે વહી જાય. તો આ પ્રેમ છે. પ્રેમ આમ બતાવી નહીં શકાય. તમે અંદર અંદર તમે વિચાર કરો, સતત રીતે વિચારનું એસોસિએશન હાલે છે, એક પછી એક બીજા વિચાર, ઇરિલેવન્ટ વિચારો એસોસિએશન હાલે છે. આપને દેખાય છે? હે, આપ જોઈ શકો છો? મને એવું લાગે છે કે તમે મન વાંચી શકો એવું. ના એટલે એ તો હાઉ સિમ્પલ. ના એટલે એ તમે ના એટલે તમારા જીવનની અંદર બનતું હોય. તમે આ માનતા કોઈને ન કરો. તમે વિચાર કરો, તમારા જીવનની અંદર તમે બધા લોકોને અનુભવ છે. ના એટલે તમે ક્યારેક તમને વિચાર આવે કે આ મિત્રને મળવું છે અને મિત્રનો ફોન આવે, તમને નથી ખબર, તો આમાં તમે આને માનતા આપીને શું કરવાના? માનો કે ખબર પડી, એટલે એ તો હાઉ સિમ્પલ વસ્તુ છે કે એક અરીસો હોય ને, ખાલી અરીસો છે તેમાં પ્રતિબિંબ ન પડે. તો તમે જયારે એમ્પ્ટી થાવ છો ત્યારે એ વસ્તુનો પ્રતિબિંબ, તો એ તો સિમ્પલ વસ્તુ. તમે મને જોવો, મારા માટે બેસ્ટ કઈ પુરુષાર્થ છે, એફર્ટ છે કે હું કરું ને તો મારી પ્રગતિ એમ એ છે ને, એ વસ્તુ છે ને વ્યક્તિગત હોય ને, આ સામૂહિક વસ્તુ છે. આ સામૂહિક છે, આમાં સામૂહિક પ્રશ્ન થાય. વ્યક્તિગત થોડી વાર તમારી યારે વાત કરીને તો એ વ્યક્તિગત માંથી તમને શું કરવાનું છે એ આખો નકશો મળી જાય. હા, એ ટાઈપની વસ્તુ છે. મારી શોધ છે, મારું એક્સપ્લોરેશન છે. તમે મને વ્યક્તિગત રીતે થોડું કયો તો ના, એટલે આપણે વાતચીત કરતા એટલે વાતચીત કરતા જ ખબર પડે, એમાં પતી જાય. તમે થોડુંક આમ સહેલું થાય અમને. એટલે એ તો તમને લાગે સહેલું, તમને બતાવવામાં આવશે પછી તમે હાલશો નહીં. ના હાલી શકશો, પણ આની અંદર અટવાનું ઘણું આવે છે હજી. એટલે છતાંય તમને તમારા માટે આ મહત્વની વસ્તુ છે, તો એ તમને ક્યારેક આવશો તો તમને તમારી વાત કરશું. આ છે ને વ્યક્તિગત વસ્તુ છે. આ જયારે તમારું નિદાન કરવું હોય ત્યારે વ્યક્તિગત, સામૂહિક રીતે ન ખબર પડે. એ રીતે સામૂહિક રીતે તમારે અંદર જે કઈ પ્રશ્નો હાલતો હોય એનો જવાબ આવી શકે. માનો કે તમે અત્યારે બેઠા છો, એમાં કોક જવાબો તમને જુદા જુદા લોકોને કંઈક ને કંઈક સ્ફુરણ થઈ ગયું કે આપણા માટે. અમારી જે ખોજ છે, મારી શોધ છે, એની માટે અમે થોડું આગળ વધી શકીએ. હા, એની માટે થોડું તમે હેલ્પ કરો. ના હેલ્પ કરવા જ બેઠા છે ને, સવાલ જ નથી. ના ગુરુને કઈ જરૂર જ નથી. એમ નહીં, તમે આવો છો, તમને મને એવું લાગે છે કે અહીંયા કામ કરવા જેવું છે, તો આ બતાવવામાં ગુરુ શિષ્યના સંબંધની ક્યાં જરૂર? અને આ જ્ઞાન છે એ જેને તમે આ વ્યક્તિને ઓળખો છો એનું છે જ નહીં. આ જે દેહ દેખાય છે, આ જે મન દેખાય છે, એનું તો છે જ નહીં. આ છે ડિવાઇન એટેન્શન કયો, અવેરનેસ કયો, એનું જ્ઞાન છે. અને એટેન્શન ને અવેરનેસ જયારે તમે એમ્પ્ટી થાવશો ને, આખી દુનિયાના જે લોકો એમ્પ્ટી થશે ને, ત્યાં આ ઇન્ટેલિજન્સ પ્રગટ થશે. એટલે આ વ્યક્તિગત નથી. આમ આપણે એમ નથી કે આ મારી માલિકીનું છે, એવું નથી. આખા બ્રહ્માંડ ની અંદર વ્યાપ્ત છે. જ્યાં તમે જે લોકો જયારે એમ્પ્ટી થશે ને ત્યારે આ ઘૂસી જશે એની અંદર પ્રજ્ઞાનું. એ તમે એમટી નું એ છે ને, મને ઘણા ટાઈમ થયા છે થાય કે શાંત થાવ એમ. અમુક તો પ્રકૃતિ એવી ટાઈપની હોય કે ક્યારેક એમ નો શાંત થઈ કે પણ શાંત થાય ને ત્યારે એમ 1-2 મિનિટ અનુભવ થાય એમ ઘણી વાર શાંતિ. એટલે એમાં શું થાય, શાંતિનો અનુભવ કરવા માટે વિચાર અને વિચારથી એક અલગ જોનાર છે. ઈ જો બે વસ્તુ દાખલ થાય ને, તો વિચારોને જે આપણે બળ અત્યારે આપી છે ને, એટલે આ જોનાર કોઈ નથી એટલે વિચારને બળ મળી જાય છે. જેમ જોનાર દાખલ થશે ને, વિચારની અંદર ખોટા વેલ્યુ છે ને એ ખેંચતો જશે, એની સમજ દ્વારા એના ખેંચાતા જશે. ખોટા મૂલ્યાંકનો છે, એના આગ્રહો, એની માન્યતાઓ, એની ધારણાઓ તૂટતી જશે. એ ટાઈપની વસ્તુ છે. તો આટલું આજે છે પ્રશ્ન. કેન્દ્ર બનાવવા. હા, કેન્દ્ર બનાવવા.
ધીમે ધીમે ભલે 2 મિનિટના શ્વાસનું કે તમે કીધું ના એટલે બેસવાનું તો તમારે અડધી કલાક પોણી કલાક તમે બેસો, પણ એની અંદર તમારે ટેન્શન નહીં કરવાનું. 2 મિનિટ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ, પછી 2 સેકન્ડ ને 3 સેકન્ડ કરો, થોડા દિવસ પછી 4 સેકન્ડ કરો, 5 સેકન્ડ કરો. 2 સેકન્ડ પૂરી થઈ એટલે એક તમારું ચેપ્ટર એટલે એક સાધનાનો સ્ટેપ પૂરો થયો, બીજી સાધના, ત્રીજી સાધના, એમ કરીને તમે અડધી કલાક કે એમ બેસવાનું ચાલુ કરો. એટલે વિચારો શાંત થશે તો વિચારોની શાંતિમાંથી સમજ ઉત્પન્ન થાય છે. અને કોઈનું સ્વીકારતા નહીં. તમે આ દુનિયામાં તમને સતત રીતે ચેલેન્જિંગ રહ્યો, ઇન્ક્વાયરી કરો આ કેવી રીતે સત્ય છે, કેવી રીતે સત્ય છે, એ રીતે રાખો. બાકી અત્યારે આપણે જે વ્યક્તિ બોલે ઓલો કે અમે ચક્ર જગાવી દેશું, બોલું આમ કરી દેશું, એટલે તમે આપણે બાળકની જેમ આમ એમ કે હમણાં મળી જશે, હમણાં, આ બધું હેલી વસ્તુ નથી. એટલે જન્માંતર એટલે એટલું બધું તમારો તીવ્ર પ્રેમ હોય તો બની શકે, એટલું બધું હેલું ને. તો આજે આટલું પૂરું. 2 મિનિટ ધ્યાન કરીએ આપણે.